હેલો, જય માતાજી. વેલકમ ટુ માય ફાર્મિંગ બ્લોગ. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. તો આજે આપણે તમાકુની ખેતી બતાવું છું તમને. આ તમાકુ આજે ભાગવાની સ્ટાર્ટ કરવાની છે. તો જો આ તમાકુ આ ટાઈમની થઈ ગઈ, સરસ પાકી ગઈ છે. આજે ભાગવાની શરૂઆત કરી દીધી છે અમે. તો તમને ગમતી હોય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો, બરાબર. તો જો આ તમાકુ સવારે ભાગી હતી, તો ભાગીને આ રીતે અમે પાથરી દીધી છે. આ એક દિવસની તમાકુ ભાગેલી છે, બરાબર. ફર્સ્ટ ડેમાં કામકાજ ચાલુ છે અત્યારે. સેકન્ડ ડે તમને બતાવી છે અમે. તો તમાકુ ભાગીને આ રીતે પાથરવાની ચાલુ છે. તો જો આટલી તમાકુ ભાગી છે, ડે 2. તો ચાલો, થઈ ગયો બીજો દિવસ આજે. તો કાલની અધૂરી તમાકુ આજે ભાગવાની ફરી સ્ટાર્ટ કરીશું બીજા દિવસે. તો જો આ જોઈ શકો છો, કઈ ઝડપી તમાકુ ભગાડી છે. તમને પણ કંઈ પણ જાવી મજૂરી કરતા હોય ઘરે તો કોમેન્ટ કરી દેજો. આગળનું કામ છે, આપણે કરવું પડે આપણું કામ. તો જોઈ શકો છો, એક પાટ બોલી રહી છે. આટલી ઝડપી કામ કરવા કરવું પડે છે આપણે. આટલી ઝડપી કામ ના કરીએ તો ક્યારેય કામ ખતમ ના થાય. બધું પિંડા પણ વીણવા છે. તો ચલો, બને રહેજો વિડીયોમાં. તો આ ટાઈપના ટુકડામાં લઈ લઈએ, બીજા ખેતરમાં નાખી ત્યાં પાથરવાની હોય છે. પાથરવાનું ચાલુ જ ત્યાં કામ કરતા હોય તો વરસાદની આગાહી હતી, એના કારણે તમાકુ ભાગવા થોડા લેટ થયા છીએ આપણે. એના કારણે થોડું ઘણું કાળિયું આ દેખાય છે. એ થોડું થઈશું વધારે ચાલશે. આવા સરસ મજાના પાન થયા છે. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. અને ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમાકુ આપણે આ રીતે ભાગી લીધી છે અને પત્તા સૂકવી દીધા છે. જો આ ટાઈપની આ છે ગાડી. થોડું ઘણું ગાડી વેનવાનું બાકી છે, આપણે તો વેનવાનું ચાલુ છે. તો આપણે તો વેલી લઈએ. દેખાય એટલું ગાડી વેનવાનું બાકી છે, આજે વેનવાનું છે. જો આ ગાડી વેનવાનું ચાલુ કરી નાખી છે. અને ચલો, મળીશું નવા બ્લોગમાં.